આજે આપણે જેની વિશે વાત કરવાના છે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ વર્ણવો. જે આપણે કાલે આના આગળના પીડીએફમાં જોયું હતું કે સાયક્લોટ્રોનનો સિદ્ધાંત જોયો હતો અને શોધ એની કઈ રીતના થઈ એની આપણે વાત કરી હતી. હવે આજે જે આપણે જોવાનું છે તે કાર્ય પદ્ધતિ. તમને જે અહીંયા આકૃતિમાં બતાવી છે એ સાયક્લોટ્રોન બતાવેલો છે. કાલે પણ આપણે એક એની આકૃતિ જોઈ હતી. અહીંયા જે ડોટ ડોટ કરીને જે બતાવેલું છે તે એ બતાવે કે ચુંબકીય ક્ષેત્ર બહારની તરફ છે, પૃષ્ઠથી બહારની તરફ છે. અહીંયા જે ડી આકારની જે ડીઝ છે તે આને આપણે D1 કહેશું, આ બાજુની જે ડી છે તેને D2 કહેશું. અહીંયા નીચેથી બંને ડીઝને આવર્તક સાથે જોડેલા છે એટલે કે અહીંયાથી એક આવર્તક સાથે જોડેલા છે. બીજું જે અહીંયા અંદરનું P બિંદુ એ દર્શાવે કે અહીંયા આપણે જે કોઈ વિદ્યુત ભારિત એ પ્રોટોન હોય, ડ્યુટેરિયમ હોય કે આલ્ફા કણ હોય, જેને આપણે વિદ્યુત ભારિત એવો કણ છે કે જેને આપણે પ્રવેગિત કરવો છે તેને અહીંયા P પર મૂકવામાં આવે છે. P પર મૂકવામાં આવે તો અહીંયા જે આવી રીતના ગોળાકાર રાઉન્ડ શેપમાં જે બતાવેલું છે એ બતાવે કે જે વિદ્યુત ભારિત કણને મૂકવામાં આવે છે તેની ગતિનો માર્ગ બતાવેલો છે. એટલે કે એ કણ અહીંયાથી શરૂઆત કરશે ગતિની, આ રીતના ગતિ કરી અને અહીંયાથી ઉર્જા મહત્તમ પ્રાપ્ત કરે ત્યારે અહીંયાથી નીકળી જશે. એટલે કે પ્રવેગિત કણ અહીંયાથી બહાર નીકળશે. અહીંયા જે બતાવી છે તે આ જે વિક્ષેપ પટ્ટી એ બતાવે કે જે વિદ્યુત ભારિત કણો હોય છે તે જે મહત્તમ ઉર્જા પ્રાપ્ત કરે છે એને પોતાની તરફ આકર્ષવાનું કામ એ વિક્ષેપ પટ્ટીનું હોય છે. એ વિક્ષેપ પટ્ટી એને આકર્ષવાનું કામ કરશે. એટલે કે જે વિદ્યુત ભારિત કણ અહીંયા ગતિ કરે છે, પ્રવેગિત ગતિ કરે છે, તેને પોતાની તરફ આકર્ષશે અને આકર્ષવાને કારણે જે અહીંયા છિદ્ર મારફતે પ્રવેગિત કણ છે તે બહાર નીકળી જશે. તો આ જે આપણે વાત કરી, જે તમને જે આપણે આ આકૃતિમાં આપણે જે જોઈ શકીએ એ સાયક્લોટ્રોનની આપણે કઈ રીતના કામ કરે છે તે. હવે જે આ બે ડીશ વચ્ચેનો જે આ વિસ્તાર છે એટલે કે જે આ વિસ્તાર એની અંદર જ માત્ર વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે. અહીંયા ડીશમાં અંદર છે એ ધાતુના હોવાના કારણે અંદર વિદ્યુત ક્ષેત્ર અસર કરતું નથી. માત્ર આ જે વચ્ચેનો બંને ડીશ એટલે કે બંને ગોળાકાર જે ડીશ છે એની વચ્ચેના વિસ્તારમાં જ માત્ર વિદ્યુત ક્ષેત્ર પ્રવર્તે છે. બાકી જે આ P ને લંબ આ જે ડોટ ડોટ વડે દર્શાવેલું છે તે ચુંબકીય ક્ષેત્ર છે જે પૃષ્ઠની બહાર તરફ પ્રવર્તે છે. એટલે કે એની જે દિશા છે તે બહાર તરફ છે. તો હવે વાત કરીએ આપણે કાર્ય પદ્ધતિ સ્ટેપ બાય સ્ટેપ જોતા જઈએ. તો સાયક્લોટ્રોનમાં વિદ્યુત ક્ષેત્રની અસર માત્ર બંને ડીઝના અંદરના વિસ્તારમાં જ થાય છે, અથવા તો અંદરના વિસ્તારમાં જ પ્રવર્તે છે. બાકી જે અંદર છે આ બંને ધાતુના હોવાથી અંદર કોઈ અસર કરતું નથી. ત્યારબાદ આપણે અહીંયાથી કરીએ શરૂઆત કે જે વિદ્યુત ભારિત કણને પ્રવેગિત કરવાનો હોય છે તેને P પર મૂકવામાં આવે છે. જેને આપણે પ્રવેગિત કરવાનો છે તેને આપણે P પર મૂકવાનો. હવે P પર મૂક્યા બાદ અહીંયા વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ એ ગતિ કરવાની શરૂઆત કરશે. તો P પર મૂક્યા બાદ તે કણ વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ ગતિ કરે છે. જે એક ડીઝમાંથી બીજી ડીમાં વારાફરતી, એટલે કે અહીંયાથી જે શરૂઆત કરી વિદ્યુત ક્ષેત્રની અસર હેઠળ, માનો કે આ પહેલી ડી એમાંથી જતા બીજી ડીઝમાં, પછી ફરીથી પહેલી ડીઝમાં, બીજી ડીઝમાં, એ રીતના વારાફરતી પરિભ્રમણ કરશે. તેના પરિભ્રમણનો માર્ગ વર્તુળાકાર રહેશે. જેના માટે જવાબદાર
લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર છે, એટલે કે જે લાગુ પાડેલું વિદ્યુત ક્ષેત્રની સાથોસાથ જે લાગુ પાડેલું ચુંબકીય ક્ષેત્ર છે એના કારણે જે એક ડીશમાંથી બીજા ડીશમાં જ્યારે વિદ્યુત ભારિત કણ જશે ત્યારે તેનો માર્ગ છે તે વર્તુળાકાર રહેશે. હવે જ્યારે વર્તુળાકાર માર્ગ એનો જે હશે ત્યારે જે એની પરિભ્રમણની આવૃત્તિની જો વાત કરીએ તો પરિભ્રમણની આવૃત્તિ v is equal to qb upon 2πm. જો આપણે આગળ સૂત્ર મેળવી લીધું છે એટલે કે જે આવર્તકાળનો વ્યસ્ત લઈએ તો આપણને આવૃત્તિ મળશે એટલે 1 upon v. હવે એના ઉપરથી જો આપણે આવર્તકાળ લેવો હોય તો t is equal to 2πm upon qb. આવર્તકાળ એટલે કે જે આ પ્રવેગિત કણ છે તે એક ડીશમાંથી બીજી ડીશમાં જાય. માનો કે આપણે અહીંયાથી શરૂઆત કરીએ તો અહીંયાથી માનો કે પહેલી ડીશમાંથી બીજી ડીશમાં જાય ને ફરીથી પહેલી ડીશમાં આવે ત્યાં સુધીનો જે સમયગાળો એના માટેનો આપણે એને આવર્તકાળ કહીશું. તો અહીંયા ધ્રુવત્વ એટલે કે જ્યારે વિદ્યુત ભારિત કણ આ ડીશમાંથી બીજી ડીશમાં એટલે કે D1 માંથી D2 માં જાય ત્યારે તેનું ધ્રુવત્વ બદલાય છે અને ધ્રુવત્વ બદલાય છે એની અસર હેઠળ આપણે એ પણ જાણીએ છીએ કે જ્યારે વિદ્યુત ક્ષેત્રની અસર થતી હોય ને ધ્રુવત્વ બદલાય એના કારણે એ વિદ્યુત ભારિત કણ પર બળ લાગે અને બળ લાગવાના કારણે એનું પરિભ્રમણ છે તે સતત શરૂ રહે છે. અને એટલા માટે અહીંયા આપણે લખી શકીએ કે જ્યારે વિદ્યુત ભારિત કણ એક ડીશમાંથી બીજી ડીમાં જાય છે ત્યારે તેનું ધ્રુવત્વ બદલાય છે. તેના કારણે તેના પર બળ લાગે છે અને સતત પરિભ્રમણ શરૂ રહે છે. એટલે કે બળ લાગવાના કારણે પરિભ્રમણ શરૂ રહે છે અને એને જો આવર્તકાળની વાત કરીએ તો t is equal to 2πm upon qb. અને બીજું આપણે એ પણ કહી શકશું કે આ જે આવૃત્તિ છે એને આપણે હવે કહેશું સાયક્લોટ્રોનની આવૃત્તિ. જે આવૃત્તિને સાયક્લોટ્રોનની આવૃત્તિ કહે છે જે કણની ઝડપ પર કે ત્રિજ્યા પર આધારિત નથી. અને એ આપણે અહીંયા જે v નું સૂત્ર છે એના ઉપરથી પણ જોઈ શકીએ. હવે જો એને સાયક્લોટ્રોનની આવૃત્તિ એટલે કે એને vc કહીએ તો vc is equal to qb upon 2πm. તો એના ઉપરથી આપણે જોઈ શકીએ માત્ર જે અહીંયા p પર મૂકેલો વિદ્યુત ભારિત કણ છે તેના વિદ્યુત ભાર પર, લાગુ પાડેલ ચુંબકીય ક્ષેત્ર પર અને એના દળ આ ત્રણ જ વસ્તુ પર આધાર રાખશે. એટલે કે જે સાયક્લોટ્રોનની આવૃત્તિ છે તે કણની ઝડપ કે તેની જે ગતિ માર્ગની ત્રિજ્યા છે તેના ઉપર આધારિત નથી. એ આપણે સાયક્લોટ્રોનની આવૃત્તિ ઉપરથી કહી શકીએ. હવે બીજું એ કે જ્યારે આ આવર્તક દ્વારા જે વિદ્યુત ક્ષેત્ર અહીંયા ડીશને લાગુ પાડવામાં આવેલું છે તે વિદ્યુત ક્ષેત્ર માનો કે જે આપણે વાત કરી હતી અમુક કિલો વોલ્ટનું લાગુ પાડવામાં આવેલું હોય છે તો તેની આવૃત્તિ માનો કે આપણે VA કહી દઈએ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ છે માનો કે VC કહી દઈએ. જ્યારે VA is equal to VC થાય ત્યારે અનુનાદ થયો તેમ કહેવાય. અને એ સાયક્લોટ્રોનની આવૃત્તિને આપણે VC વડે દર્શાવીએ તો કે જ્યારે આવર્તકને લાગુ પાડેલ આવૃત્તિ VA અને સાયક્લોટ્રોનની આવૃત્તિ VC એ VA is equal to VC એટલે કે બંનેની આવૃત્તિ સરખી થાય ત્યારે અનુનાદ થયો કહેવાય. અને આ પણ ઘણીવાર આવે છે કે જે અનુનાદ માટેની શરત સાયક્લોટ્રોનમાં કઈ છે તો VA is equal to VC એટલે કે આવર્તકની આવૃત્તિ અને સાયક્લોટ્રોનની આવૃત્તિ સરખી થાય ત્યારે આપણે અનુનાદ થયો તેમ કહેવાય. હવે આગળ વાત કરીએ કે જ્યારે આ વિદ્યુત ભારિત કણ સતત
એટલે કે એને જેમ જેમ એનું વેગમાન વધતું જાય તેમ તેમ તેની ઉર્જા વધતી જશે. એ ઉર્જા ક્યાં સુધી વધશે? તો ઉર્જા ત્યાં સુધી જ વધશે કે જ્યાં સુધી આ જે પ્રવેગિત કણ છે તેની ગતિમાર્ગની ત્રિજ્યા, એ ગતિમાર્ગની ત્રિજ્યા છે એ એની ઉર્જા મહત્તમ થાય અને ગતિમાર્ગની ત્રિજ્યા છે તે પણ મહત્તમ થાય, એટલે કે બંને સરખી થઈ જાય ત્યારે આ પ્રવેગિત કણ છે તે વિક્ષેપ પટ્ટી, એટલે કે અહીંયા જેમ આપણે વાત કરી તે વિક્ષેપ પટ્ટીનું કામ હોય છે આ વિદ્યુત ભારિત કણ છે અને આકર્ષવાનું, અને એ આકર્ષવાના કારણે એ જે પ્રવેગિત કણ છે તે છિદ્ર મારફતે બહાર નીકળી જાય છે. તો હવે જો આપણે વાત કરીએ કે જે વર્તુળાકાર માર્ગે ગતિ કરે છે તો આ કણને વર્તુળાકાર માર્ગ પર ગતિ કરવા માટે જે કેન્દ્રગામી બળ જવાબદાર છે, એ કેન્દ્રગામી બળ છે તે ચુંબકીય બળ જેટલું જ હોય છે. તો એ કેન્દ્રગામી બળ, તો વિદ્યુત ભારિત કણની વર્તુળાકાર ગતિ માટે કેન્દ્રગામી બળ એટલે કે જરૂરી કેન્દ્રગામી બળ છે તે ચુંબકીય બળ જેટલું હોય છે. હવે કેન્દ્રગામી બળ એટલે mv²/r, ચુંબકીય બળ એટલે qvb, vv કેન્સલ, તો mv/r = qb. હવે એમાં આપણે જો ત્રિજ્યાને કરતા બનાવીએ તો r × qb = mv, તો r = mv/qb. એનો અર્થ એ કે આ જે છે આપણને જે ત્રિજ્યા મળે તે કોની, કે જે અહીંયા વિદ્યુત ભારિત કણ જે પ્રવેગિત થયો છે તેની વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા r = mv/qb. આ વર્તુળાકાર માર્ગની ત્રિજ્યા જેમ જેમ વેગમાન વધશે, એટલે કે જેમ જેમ એનો વેગ વધશે એટલે mv વધશે, mv એટલે વેગમાન, જેમ જેમ વેગમાન વધશે તેમ તેમ એની ત્રિજ્યા વધશે. એટલે કે ત્રિજ્યા ક્યાં સુધી વધશે કે જ્યાં સુધી એ કણની ઉર્જા છે તે મહત્તમ થાય ત્યાં સુધી એ ત્રિજ્યા વધશે. ત્યારબાદ મહત્તમ ઉર્જા થયા બાદ એ જે પ્રવેગિત કણ છે તે છિદ્ર મારફતે બહાર નીકળી જાય. તો આપણે એક એ પોઈન્ટ લખી દઈએ કે અહીં વિદ્યુત ભારિત કણની ઉર્જા જેમ જેમ ત્રિજ્યા વધે તેમ સતત વધે અને બંને મહત્તમ થયા બાદ પ્રવેગિત કણ છિદ્ર મારફતે બહાર નીકળી જાય. આપણે જે અહીંયા આકૃતિમાં આજે બતાવ્યું છે એટલે કે પ્રવેગિત કણ એ ગતિમાર્ગની ત્રિજ્યા મહત્તમ થશે ત્યારે તે બહાર નીકળી જશે. હવે જો આ જે પ્રવેગિત કણ જે બહાર નીકળ્યો છે એની ગતિ ઉર્જાની જો આપણે વાત કરીએ તો ગતિ ઉર્જાને આપણે સામાન્ય રીતે 1/2mv² સ્વરૂપે આપણે જે પ્રવેગિત કણ જે બહાર નીકળ્યો છે તેની ગતિ ઉર્જાની વાત કરીએ તો પ્રવેગિત કણની ગતિ ઉર્જા એટલે કે 1/2mv², 1/2m v આપણે અહીંયાથી લઈએ તો આપણને v મળશે r³b /m. તો એ વેલ્યુ આપણે અહીંયા રાખી દઈએ તો r³b/m આખાનો વર્ગ 1/2m r² q² b²/m², mm કેન્સલ. તો હવે જે મળશે તે આપણને r² q² b²/m 2m જે આપણને મળશે ગતિ ઉર્જા. એટલે કે જે કણ સાયક્લોટ્રોનમાંથી જે બહાર આવ્યો છે તેની મહત્તમ ગતિ ઉર્જા r² q² b²/2m. એટલે કોના ઉપર આધાર રાખશે? તો જે આ વિદ્યુત ભારિત કણ જે અહીંયા પ્રવેગિત ગતિ કરે છે તેની ત્રિજ્યા પર, તેના વિદ્યુત ભાર પર, લાગુ પડેલ ચુંબકીય ક્ષેત્ર પર અને તેના દળ, એટલી જ વસ્તુ ઉપર એ જે પ્રવેગિત કણ છે તેની ગતિ ઉર્જા એના ઉપર આધાર રાખશે. અને બીજું આપણે અહીંયા જોયું તો આપણે હમણાં જે અહીંયા આગળ આવૃત્તિની વાત કરી હતી તો આવૃત્તિ છે તે ઝડપ અને ત્રિજ્યા પર આધાર રાખતું નથી, પણ અહીંયા ગતિ ઉર્જા છે તે અહીંયા ત્રિજ્યા પર આધાર રાખશે. તો આપણે પ્રવેગિત કણની ગતિ ઉર્જા
ત્રિજ્યા પર આધાર રાખે. ઉપરાંત આવૃત્તિ કે ઝડપ પર આધાર રાખતું નથી. આ પહેલો પોઈન્ટ. અને બીજો જે પોઈન્ટ આપણે હમણાં જોયું તે કે સાયક્લોટ્રોનની આવૃત્તિ એ ઝડપ કે ગતિમાર્ગની ત્રિજ્યા પર આધાર રાખતું નથી. આ બે જે મેઇન પોઈન્ટ છે તે આપણે અહીંયા પણ જોયું તે મુજબ ગતિ ઉર્જાનું જે સૂત્ર છે q² b² r²/2m, તો એના ઉપરથી કહી શકીએ કે ગતિ ઉર્જા ત્રિજ્યા પર આધાર રાખશે પણ આવૃત્તિ કે ઝડપ પર આધાર રાખતું નથી. અને બીજું કે સાયક્લોટ્રોનની આવૃત્તિ છે એ ઝડપ કે ગતિમાર્ગની ત્રિજ્યા પર આધારિત રહેતું નથી. તો આ વાત થઈ ગઈ સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ, કઈ રીતના એમાં કાર્ય થાય છે. અને શરૂઆતથી લઈને અંત સુધી, એટલે કે અહીંયાથી આપણે P પર જે ગતિમાર્ગ P પર જે વિદ્યુત ભારિત કણને મૂકીએ છે તો એ પ્રવેગિત થઈને બહાર આવે ત્યાં સુધીની આપણે કાર્ય પદ્ધતિ જોઈ. હવે બીજું એક હવે જોઈએ સાયક્લોટ્રોનના ઉપયોગો. એમાં જે પહેલો મેઇન ઉપયોગ છે તે આ સાયક્લોટ્રોનમાંથી જે પ્રવેગિત કણ, એટલે કે જે વધારે ઉર્જા, જે ખૂબ જ ઉર્જા ધરાવે છે એવો જે કણ, જે પ્રવેગિત કણ બહાર નીકળે છે તેનો ઉપયોગ બીજા ઉપર બોમ્બાર્ડ એટલે કે પ્રતાંડિત કરીને એ ન્યુક્લિયસનું બંધારણ જાણવા માટે થઈ શકે છે. અથવા તો અમુક જે ન્યુક્લિયર પ્રક્રિયાઓ આપણે જોઈ કે જેમાં એક ઉપર એકનો મારો કરવામાં આવે છે, ન્યુટ્રોનનો મારો કરવામાં આવે છે, અને જે વિખંડનની પ્રક્રિયા કરવામાં આવે છે તો ત્યાં આ સાયક્લોટ્રોન દ્વારા જે પ્રવેગિત કણ છે ત્યાં એનો ઉપયોગ કરવામાં આવે છે. તો પહેલો કે પ્રવેગિત કણનો ઉપયોગ બીજા ન્યુક્લિયસ પર પ્રતાંડિત એટલે કે મારો ચલાવો અથવા તો બોમ્બાર્ડિંગ, પ્રતાંડિત કરી ન્યુક્લિયસનું બંધારણ જાણો તેમજ ન્યુક્લિયર પ્રક્રિયામાં થાય છે. આ થઈ ગયો પહેલો ઉપયોગ સાયક્લોટ્રોન. કે પ્રવેગિત કણનો ઉપયોગ એ આજે અહીંયા પ્રવેગિત કણ મળે છે એ પ્રવેગિત કણનો ઉપયોગ બીજા ન્યુક્લિયસ પર પ્રતાંડિત કરીને ન્યુક્લિયસનું બંધારણ જાણવાનું અથવા તો બીજું કે ન્યુક્લિયર પ્રક્રિયામાં પણ ઉપયોગ થઈ શકે. બીજો, પ્રવેગિત કણને કોઈ ઘન પદાર્થમાં આયનો ઘુસાડી અથવા તો અપ્રવેગિત એટલે કે માનો કે કોઈ એક ઘન પદાર્થ હોય તેના પર આવા પ્રવેગિત કણને મારો ચલાવવામાં આવે અથવા તો એમાં ઘુસાડવામાં આવે તો એના લીધે જે ઘન પદાર્થ, જે મૂળ ઘન પદાર્થ છે તેના પર આવા બીજા આયનો અંદર દાખલ કરવામાં આવે તો એ જે ઘન પદાર્થના મૂળ ગુણધર્મો હોય છે એ ગુમાવી કોઈ નવા ગુણધર્મો પ્રાપ્ત કરે છે. એટલે કે જે સિન્થેસાઇઝ જે કરવામાં આવે છે એના કારણે એ જે ઘન પદાર્થ આપણા ઈચ્છા અનુસારના જે એના ગુણધર્મો આપણે બદલીએ તો એ આ પ્રવેગિત કણને લીધે આપણે કરી શકીએ. તો પ્રવેગિત કણને કારણે કોઈ ઘન પદાર્થમાં આયનો ઘુસાડી એટલે કે સિન્થેસાઇઝ કરીને યોગ્ય ગુણધર્મો ઘન પદાર્થના પ્રાપ્ત કરી શકાય છે. આ બીજો ઉપયોગ. હવે ત્રીજો ઉપયોગ કે આ જે પ્રવેગિત કણ છે તેનો રેડિયોએક્ટિવ પદાર્થોના જે બનાવટ છે એમાં પણ ઉપયોગ થાય છે. અને એ જે રેડિયોએક્ટિવ પદાર્થના જે ગુણધર્મોનો ઉપયોગ કરીને જે મેડિકલ લાઇનમાં નિદાન ક્ષેત્રે અને રોગના ઉપચાર માટે પણ કરવામાં આવે છે. તો પ્રવેગિત કણને અથવા તો પ્રવેગિત કણનો ઉપયોગ
રેડિયો એક્ટિવ તત્વની બનાવટમાં તેમજ એ તત્વની બનાવટમાં તેમજ એ તત્વ જ્યારે બની જાય ત્યારબાદ અથવા તો તેમજ તે રેડિયો એક્ટિવ તત્વનો મેડિકલ ક્ષેત્ર નિદાન અને ઉપચારમાં ઉપયોગી છે. તો આ એનો ત્રીજો મહત્વનો ઉપયોગ થઈ. ટૂંકમાં જે પહેલો ઉપયોગ છે તે ન્યુક્લિયસ પર પ્રતાંડિત કરીને એનું બંધારણ જાણવા માટે થાય છે. બીજો જે ઉપયોગ છે તે ઘન પદાર્થ ઉપર આયનો એટલે કે ઘન પદાર્થ ઉપર મારો કરીને એમાં બીજા પદાર્થના આયનો ઘૂસાડીને એટલે કે સિન્થેસાઇઝ કરીને એના યોગ્ય ગુણધર્મો વાળો જે આપણે ઘન પદાર્થ છે આપણે પ્રાપ્ત કરી શકાય. ત્રીજો જે ઉપયોગ છે તે રેડિયો એક્ટિવ તત્વની બનાવટમાં, અને એ જે રેડિયો એક્ટિવ તત્વ જે બને છે તેનો મેડિકલ ક્ષેત્રે નિદાન અને ઉપચારમાં ઉપયોગી છે. તો આ ખાસ અગત્યના સાયક્લોટ્રોનના ઉપયોગો પણ, અને બીજું ખાસ અગત્યની જે સાયક્લોટ્રોનની કાર્ય પદ્ધતિ છે તે પણ. તો હમણાં જે PDF દ્વારા જે પ્રશ્નો મોકલવામાં આવે છે તે યોગ્ય રીતના લખી, સમજી અને વાંચી અને સમજ